વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું કોપરા પાક. કોપરા પાક બનાવવા માટે આપણે એક કડાઈમાં અડધો લીટર ફૂલ ફેટ દૂધ લેશું. દૂધને મીડિયમ ફ્લેમ પર રહેવા દેશું. દૂધ ઉકળવા માંડે એટલે તેને 10 મિનિટ સુધી લો ફ્લેમ પર આ રીતે હલાવતા રહેશું. જ્યાં સુધી દૂધ ઉકળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેવાનું છે. હવે દૂધ પહેલાં કરતાં ઘટ અને ઉકળીને અડધું થઈ ગયું છે. તેમાં આપણે 150 ગ્રામ ખાંડ ઉમેરી દેશું. ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેશું. હવે ખાંડ ઓગળી ગઈ છે. તેમાં આપણે 1 ટીસ્પૂન એલચી પાવડર એડ કરશું. હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું. તેમાં 225 ગ્રામ કોપરાનું ઝીણું છીણ ઉમેરી દેશું. તેને સરખી રીતે મિક્સ કરી લેશું. કોપરાનું છીણ ઉમેર્યા પછી જો દૂધ વધારે લાગતું હોય તો તેને લો ફ્લેમ પર મિક્સચર થીક થાય ત્યાં સુધી હલાવતા રહેવું. તેમાં 3 ટેબલસ્પૂન ઘરની મલાઈ એડ કરી દેશું. તેને મિક્સ કરી લેશું. તેને 3 થી 4 મિનિટ માટે લો ફ્લેમ પર હલાવતા રહેશું. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. આ મિક્સચરમાંથી અડધું મિક્સચર આપણે ઘી લગાવેલી ડીશમાં પાથરી દેશું. તેને સરખી રીતે સ્પ્રેડ કરી દેશું. હવે બાકીના અડધા મિક્સચરમાં આપણે 1 ટેબલસ્પૂન રોઝ સિરપ ઉમેરશું. તમે કોઈ પણ ફૂડ કલર અથવા કેસરનો ઉપયોગ પણ કરી શકો. અત્યારે મેં બજારમાં તૈયાર મળતા રોઝ ફ્લેવરના શરબતનો ઉપયોગ કર્યો છે. ફરીથી 1 ટેબલસ્પૂન સિરપ એડ કરી દેશું. તેને લો ફ્લેમ પર મિક્સ કરી લેશું. આપણે સિરપ ઉમેર્યું હોવાથી કોપરામાં મોઇશ્ચરનું પ્રમાણ વધી જાય છે, એટલે આપણે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન કોપરાનું છીણ ઉમેરી દેશું. કોપરા પાક માટે મેં ટોટલ 250 ગ્રામ કોપરાનું છીણ લીધું છે. તેને મિક્સ કરી લેશું. હવે આપણે બાકીના મિક્સચરને વ્હાઇટ કલરના મિક્સચર પર પાથરી દેશું. તેને સરખી રીતે સ્પ્રેડ કરી દેશું. કોપરા પાકને 1 કલાક ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેશું. હવે 1 કલાક પછી કોપરા પાક સરસ સેટ થઈ ગયો છે. તેને કટ કરી લેશું. તો તૈયાર છે કોપરા પાક. કોપરા પાકને આપણે દૂધ અને મલાઈમાં બનાવેલો હોવાથી તેને ફ્રીજમાં રાખવો અને તે ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી સારો રહે છે.
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.